બકરી ઈદની ધામધૂમથી ઉજવણી કરાઈ। ઈદગાહ પર નમાઝ અદા કરી એકબીજાને પાઠવી મુબારકબાદી। દેશભરમાં બકરી ઈદનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। સુરતમાં બકરી ઈદને ઈદ ઉલ અઝહા, ઈદ ઉલ ઝુહા અથવા ઈદ ઉલ બકરા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ તહેવારને બલિદાન અને માનવતાનું પ્રતીક માનવામાં આવે છે। ઇસ્લામમાં તેને કુરબાનીનો તહેવાર પણ કહેવામાં આવે છે। ઇસ્લામિક કેલેન્ડર મુજબ દર વર્ષે ઈદની તારીખ ચંદ્રની સ્થિતિ પર આધારિત હોય છે। ઈદ ઉલ અઝહાની વાર્તા હઝરત ઇબ્રાહીમ સાથે સંબંધિત છે, જેમાં તેઓ અલ્લાહના આદેશ પર પોતાના પુત્ર હઝરત ઇસ્માઇલનું બલિદાન આપવા તૈયાર થયા હતા, પણ ઈશ્વરે તેમને એક પ્રાણી આપ્યું હતું અને તેથી જ આ દિવસે બકરી, ઘેટાં અથવા અન્ય પ્રાણીનું બલિદાન આપવામાં આવે છે। બકરી ઈદ પર સૌથી મહત્વપૂર્ણ વિધિ કુરબાન છે। આ કુરબાની દ્વારા સંદેશ આપવામાં આવે છે કે અલ્લાહના નામે કંઈ પણ કુરબાન કરવાની હિંમત રાખવી જોઈએ। અય્યુબભાઈએ કહ્યું કે ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદ માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પણ ખુશી અને સંવેદનતાનું પણ પ્રતીક છે। ભારત સહિત ઘણા દેશોમાં બકરી ઈદનો દિવસ ઈદની નમાઝથી શરૂ થાય છે। આ દિવસે મુસ્લિમ લોકો નવા કપડાં પહેરે છે, એકબીજાને ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવે છે, ભેટો અને મીઠાઈઓ વહેંચે છે। ઉપરાંત ઈદના અવસર પર ગરીબોને દાન આપવામાં આવે છે। સાઉદી અરબના લોકો બકરી ઈદ એક દિવસ વહેલા ઉજવે છે, જ્યારે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મલેશિયામાં આ તહેવાર બીજા દિવસે ઉજવવામાં આવે છે।